આમાં ધ્યાન રાખજો બહુ બરાબર. તો વિષય અઘરો છે, સમજવા પ્રયત્ન કરજો બરાબર. સદગુરુ ભગવાન કી જય. પોતાના સ્વરૂપમાં સ્થિત થવાની વાત જે આવે એ આપણે તે જ મન અને બુદ્ધિથી સ્થિત થવા ચાહીએ છીએ કે ભાઈ સ્વરૂપમાં સ્થિત થવું છે. તો આપણે શું કરીએ છીએ? મન અને બુદ્ધિથી સ્થિત થવા માગીએ છીએ. એમાં સંસારના સંસ્કાર પડેલા બુદ્ધિમાં અને મનમાં. આપણી પાસે મન અને બુદ્ધિ લગાડવા સિવાય બીજો કોઈ ઉપાય નથી બરાબર. આવી સ્થિતિમાં આપણે મન બુદ્ધિ કેવી રીતે અલગ થઈએ? મન અને બુદ્ધિથી અલગ થવું હોય તો કેવી રીતે થઈએ? જે કંઈ કરવા માગીએ છીએ આપણે મન બુદ્ધિથી કરી દઈએ. તો આપણે મન બુદ્ધિને પરમાત્મામાં લગાડીએ છીએ તો તેઓ સંસાર તરફ જાય. તરત જ ભાગે બરાબર. આમાં મુખ્ય વાત એ છે કે આપણી અંદર સંસારનું મહત્વ સમાયેલું છે. અબજો કરોડો જન્મનું સંસારનું ઉત્પત્તિ વિનાશશીલનું જ મહત્વ અંતઃકરણમાં બેઠેલું. ઉત્પત્તિ અને વિનાશ થવા વાળી જે વસ્તુઓ એનું જ બધું અંતઃકરણમાં બેઠેલું. તેને આપણે વધારે પડતો આદર આપી દીધો. વિનાશશીલ વસ્તુને વધારે પડતો આદર આપી દીધો. હવે મુશ્કેલી આ થઈ સમજાણું? આ મુશ્કેલીને વિચાર દ્વારા કાઢી નાખો તો જ્ઞાન યોગ થઈ જશે. આનાથી તંગ ન થવા માટે ભગવાનનું શરણું લઈને પોકારો તો ભક્તિ યોગ થઈ જશે. કે અમારાથી આ જતું નથી, અમે કેમ કરીએ? હે પરમાત્મા તમે કૃપા કરો તો આ બને, તો એ ભક્તિ યોગ થઈ જશે. જેટલી વસ્તુ આપણી પાસે છે તેને વ્યક્તિગત નહીં માની અને બીજાઓની સેવામાં લગાવો. આપણી પાસે જેટલી વસ્તુઓ છે તેની વ્યક્તિગત ન માની અને બીજાની સેવામાં લગાવો અને કર્તવ્ય કર્મ કરો. પોતાના સ્વાર્થ માટે ન કરીને માત્ર બીજાઓના હિતના માટે કરો તો એ કર્મયોગ થઈ જાય બરાબર. ત્રણે રસ્તા સાફ. આ ત્રણેયમાં તમને જે સુગમ દેખાય તે શરૂ કરી દો બરાબર. હવે વસ્તુઓને વ્યક્તિઓની સેવામાં લગાડો, સમાધિ પણ સેવામાં લગાડી દો. પોતાના શરીરને, મનને, બુદ્ધિને સેવામાં લગાવી દો. માત્ર બીજાઓને સુખ પહોંચાડવાનું છે અને જાતે બિલકુલ અચાહ થવાનું, કોઈ ચાહના નહીં. જડની કોઈ પણ ચાહના રાખશો તો બંધન રહે. જડની કોઈ પણ ચાહના રાખશો તો બંધન રહેશે. આમાં જરા પણ સંદેહ નથી. આ વાત ખાસ બેસી જવી જોઈએ કે સંસારની કોઈ પણ ચાહ રાખશો તો દુઃખથી, બંધનથી કદી બચી નહીં શકે. કારણ કે બીજાની ચાહના રાખીશું, બીજાથી સુખ ચાહીશું તો પરાધીન થવું પડશે જ.
સમજાય છે? અને પરાધીન જે બને અને સપને સુખ નહીં, પરાધીન સપને સુખ નહીં. કોઈ પણ ઈચ્છા નહીં રાખો તો દુઃખ દૂર થઈ જશે. બુદ્ધિ સંસારમાં જાય છે તો તેને જવા દે. બુદ્ધિ તમારી છે કે તમે બુદ્ધિ ના છો? આપણી છે ને બુદ્ધિ. હા, હવે એ જાતે વિચાર કરવાનો આપણે કે આપણે બુદ્ધિ ના છે કે બુદ્ધિ આપણી છે. તો આપણે બુદ્ધિ કેમ, આપણે કેમ બુદ્ધિ કરે કે બુદ્ધિ કેમ આપણે કરવાની? સાંભળીને નહીં, તમારી બુદ્ધિ સંસારમાં જાય છે તો તમે બુદ્ધિમાં પોતાપણું ન રાખો. સંસારમાં બુદ્ધિ જાય તો બુદ્ધિને હારે પોતાપણું નહીં રાખવાનું. સમજાણું? આ સૂત્ર સમજાણું? બુદ્ધિ મારી છે એવું નહીં રાખવું. બુદ્ધિ તો તમારી વૃત્તિ છે, વૃત્તિ. તેને આપણે ધારીએ ત્યાં ન લગાડી શકીએ તો તેનાથી વિમુખ થઈ જાઓ કે હું બુદ્ધિનો દ્રષ્ટા છું, બુદ્ધિને જોવાવાળો, બુદ્ધિથી બિલકુલ અલગ છું, સ્વયં બુદ્ધિને જાણનારો છું. આવું થોડાક દાડા કરવું પડે ને તો ખ્યાલ આવે ને. બરાબર? બુદ્ધિ એક કરણ છે, અંતઃકરણ એટલે બુદ્ધિ એક કરણ છે અને પરમાત્મા તત્વ કરણ નિરપેક્ષ છે. પરમાત્મા જે રહ્યા, પરમાત્મા તત્વ એ કરણથી અલગ નિરપેક્ષ છે. ભણવાના વખતે પણ મારી આ શોધ રહી છે કે જીવનું કલ્યાણ કેવી રીતે થાય. મને જ્યારે આ વાત મળી કે પરમાત્મા તત્વ કરણ નિરપેક્ષ છે ત્યારે મને ઘણો લાભ થયો, ઘણી પ્રસન્નતા થઈ. તમે આ વાત પર શરૂઆતમાં ધ્યાન આપો તો ખૂબ સારું રહે. તત્વ વૃત્તિના કબજામાં નહીં આવે. વૃત્તિમાં સમજાય છે, કોઈ વૃત્તિ ઊભી થાય, ભૂખાકાર વૃત્તિ, પાણી પીવું છે, એ વૃત્તિ જે ઉત્પન્ન થાય છે ને એને વૃત્તિ કહેવાય. ઘણી વખત વૃત્તિ વિનાય રહેવાય છે, આપણે રહી શકીએ છીએ. વૃત્તિ શાંતિ પોતાનામાં ભજન હોય તો તત્વ વૃત્તિના કબજામાં નહીં આવે. પ્રકૃતિની વૃત્તિ પ્રકૃતિથી અતીત તત્વને કેવી રીતે પકડશે? કરણ તરફથી તમે ધૂપ થઈ જાઓ. કરણને ન સારું માનો ન ખરાબ માનો. આ બે જ થોડીક વાત. તો કરણ શું કહેવાય? અંતઃકરણ, મન બુદ્ધિ ચિત્તના અહંકાર. એ લોકો શું કરવા માગે છે? પછી કરણને સારું પણ ન માનો અને ખરાબ પણ ન માનો. જો કરણને કરતા ન ગ્રહણ કરે તો કરતા કરણથી આપોઆપ અલગ છે. કરતા કરણને ગ્રહણ ન કરે, જો કરણને કરતા ન ગ્રહણ કરે તો કરતા કરણથી આપોઆપ અલગ. માણસને મુશ્કેલી ક્યાં પડે છે? પ્રકૃતિના જે બધું થાય છે ને એને દૂર કરવામાં આવે છે.
ઘટાડવામાં. કરણથી પોતાને અલગ અનુભવ કરી અને ચૂપ થઈ જાઓ. જો બની શકે તો સેકન્ડ 2 સેકન્ડ ચૂપ થઈ જાઓ, કાંઈ પણ ચિંતન ન કરો, તો સ્વરૂપમાં સ્થિતિ થાય આપોઆપ. આત્મસંસ્થમ મન કૃત્વા ન કિંચિદપી ચિંતયેત. કોઈ પણ ચિંતન નહીં કરશો તો તમારી સ્થિતિ સ્વરૂપમાં છે. આ જ સુંદર સાધના છે. આપણે કાંઈ પણ ચિંતન કરતા નથી, પણ ચિંતન થઈ જાય. કાંઈ પણ કરતા નથી પણ ચિંતન થઈ જાય. તો શું કરવું? આ બાબતે એક વાતનું ખાસ ધ્યાન રાખવાનું કે જ્યારે કોઈ ચિંતન આવે છે ત્યારે સાધક તેને હટાવે છે. સાધના કરવાવાળાઓનો ઘણું કરીને આવો પ્રયત્ન રહે છે કે બીજી વાત યાદ આવી જાય તો તેને હટાવો અને પરમેશ્વરમાં લગાડો. આવી મહેનતથી જલ્દી સિદ્ધિ મળતી નથી. સાધક જલ્દી સફળ થતો નથી. સફળતાની ચાવી એ છે કે તે ચિંતનની ઉપેક્ષા કરી દે. સારું આવે તોય ભલે, નબળું આવે તોય ભલે, એના ધ્યાન નહીં આપવાનું. એની બાજુ ન ખસેડવાનું ધ્યાન આપવાનું કે સારું આવે તો રાજી નહીં થવું, એને રોકવાનું. સારું આવે તો રોકવું નહીં, ખરાબ આવે ધક્કા નહીં મારવા, કાઢવાનો પ્રયત્ન નહીં કરવાનો. કોઈ ઊંચી કે નીચી વૃત્તિ આવે તો તેને મહત્વ ન આપો. વૃત્તિને ન હટાવો ન લગાડો. હટાવો તો વૃત્તિને મહત્વ દીધું, અને લગાડો તો વૃત્તિને મહત્વ આપ્યું. વૃત્તિને મહત્વ આપવાથી જડતાને મહત્વ મળશે. જડતા સ્વરૂપનું મહત્વ રહેશે નહીં. આ માર્મિક વાત છે. તમારી દ્રષ્ટિ અહીં થઈ જાય તે માટે કહું છું કે આ વાત મને ઘણી ગમી છે, ઘણી ઉત્તમ લાગી છે. આનાથી ઘણો લાભ થયો છે. મનબુદ્ધિની ઉપેક્ષા કરો. તેમાં સારું નરસું કોઈ પણ આવે તો ચિંતા ન કરો. જે ચિંતન આવી જાય તેને ઉપેક્ષા કરી દો. તેની સાથે વિરોધ ન કરો, તેને હટાવો નહીં, પકડો નહીં. જો આ ઉપેક્ષા કરવાની અટકળ આવી જાય તો બહુ લાભ થશે. ચિંતનથી વિરક્ત થઈ જાઓ. ન તો તેને સારું માનો, ન તો તેને ખરાબ માનો. સારું માનવાથી પણ સંબંધ જોડાય. જેમણે ભગવાન સાથે પ્રેમ કર્યો તેમનો પણ ઉદ્ધાર થયો, અને જેમણે ભગવાન સાથે વેર કર્યું તેમનો પણ ઉદ્ધાર થયો. રાવણ, હરણાકૃષ્ણ એ બધા વેર કર્યું, કોઈ ઉદ્ધાર તો થયો. ઋષિમુનિએ પ્રેમ કર્યો, મીરા, નરસિંહ મહેતા, તો એમનો ઉદ્ધાર થયો. જેમણે ભગવાન સાથે વેર કર્યું તેમનો પણ ઉદ્ધાર થયો, પરંતુ જેમણે કાંઈ પણ કર્યું નહીં તેમનો ઉદ્ધાર થયો નહીં. તેથી સંસારને પ્રેમ કરશો તો ફસાશો, વેર કરવાથી પણ ફસાશો. સંસારે વેર કરી તોય ફસાવાનું થયું. સંસારે આપણે જોડાયેલા ગયા. કારણ કે પ્રેમ કે વેર કરવાથી સંસાર સાથે સંબંધ બંધાઈ જાય. સંસારનો સંબંધ તોડવો એ જ્ઞાન યોગની ખાસ વાત છે. સંસારથી સંબંધ તોડવો એ જ્ઞાન યોગની ખાસ વાત છે. વિવેક સત અસતનો નિર્ણય કરે છે. વિવેક તો આપણે ઘણી વખત વાત થઈ શકે કે હંસના ચાંચ હોય એની અંદર વૈજ્ઞાનિક કારણ હોય. ચાંચમાં કંઈક હોય
ગમે તે ધાતુ, પછી એને પાણીને બે ભેળું કરીને આપો, એ ચાંચ બોળો એટલે સીધું દૂધ પી જાય અને પાણી પડ્યું અને નીર ક્ષીર ન્યાય કહેવાય. એ વિવેક થયો ને, આને પડ્યું બીજું, એમાં આપણે વિવેકથી જો કામ નહીં, આપણે આ નહીં, આ મારામાં નહીં, આ હું નહીં. વિવેક સત અસતનો નિર્ણય કરે છે, તેથી વિવેકને મહત્વ આપી અને અસતની ઉપેક્ષા કરી દો. વૃત્તિઓ પેદા થાય છે અને નાશ પામે. થોડાક દાડા કરવું જોઈએ ને કે એકાંત લો કે ગમે તો વૃત્તિઓ ઉત્પન્ન થાય ને પેદા આપણે કશું કરી નહીં તો વૃત્તિ શું કરે? વૃત્તિ ઊભી થાય મારે ચા પીવો, કોફી પીવી, ત્યાં મારે આમ કરવું, તો આપણે ઊભા જ ના થઈ તો વૃત્તિને સામું જોઈ ને વૃત્તિ નીકળે. ઈચ્છા કરે તો સામું જોઈ લો, ઊભા જ ન થાવ તો એ શું કરે? તો કારણ કે એ ઉત્પન્ન થાય છે અને નાશ પામે, એટલે અસત તો થઈ. જે ઉત્પન્ન થાય નાશ પામે એ અસત કહેવાય, અને જે નાશ ન પામે ઉત્પન્ન ન થાય એ સત કહેવાય. જેની ઉત્પત્તિ વિનાશ થાય, જેનો આરંભ અને વિયોગ થાય, જેનો આરંભ હોય અંત હોય, તે અસત છે, તો એ આપોઆપ નાશ પામે. તેથી તેને નાબૂદ કરવાની કોશિશ કરવી તદ્દન નકામી. નાબૂદ નહીં કરવા. પછી એક ખબર પડી ગઈ કે પ્રકૃતિમાં થાય છે. માણસ લઈ લે માથે કે આવું થયું મારે, હવે હું થયું, હવે મને જ્ઞાન નહીં થાય, હવે ભગવાન નહીં મળે, શું થશે? કેટલા જન્મ જતા રહેશે? આમાં નહીં મેળ પડે, આમાં નહીં મેળ પડે. આ જન્મ આવા કલ્પનાઓ ઊભી કરે. આ બહુ મછલી છે તો એ નથી મેળ પડતો. હવે શું કરવું, ક્યાં જવું? કોઈક હાથમાં લઈને આપી દે મોક્ષ, એવું કંઈ બને? આવા વિચારો આવે. બીજે કોઈ આવો જાણકાર વ્યક્તિ હોય એની પાસે જતા રહે અને મોક્ષ આવી ગયો, આવા વિચારો પર શરૂ થાય. તો અસત જે છે તેથી તેને નાબૂદ કરવાની કોશિશ નહીં કરી, તદ્દન નકામી. જે ઉત્પન્ન થાય ને એનું કામ ખાસ નાશ પામવાનું. ઉત્પન્ન થાય એનું કામ ખાસ નાશ પામવાનું જ છે. દીકરો પેદા થયો તો તેનું આવશ્યક કામ શું છે? આવશ્યક કામ છે મરવું. કે મોટો થશે કે નહીં થાય, તેનો વિવાહ થશે કે નહીં, તેને દીકરા દીકરી થશે કે નહીં, તેમાં શંકા છે. બરાબર? પણ મરશે કે નહીં મરે એમાં શંકા કરી. 60 વર્ષનો, 70 વર્ષનો, 80 વર્ષનો, 90 વર્ષનો થાય તો મરવાનું તો ખરો. તેથી તેનું ખાસ કામ મરવાનું જ છે. આ રીતે વૃત્તિ પેદા થઈ તો તેનું કામ ખાસ નાશ પામવાનું છે. વૃત્તિ નાશ પામે, વૃત્તિની પાછળ દોડીએ આપણે તો પછી પાગલપણું ઊભું થાય. તો પાગલપણું થયું ને પછી એવું થાય કે પાણીની વૃત્તિ પેદા થઈ, પાણી ન પીવું,
સમજીને પીવું કે આ મારા શરીર માટે છે. મારે પાણીની જરૂર નથી. તે માટે તેને નષ્ટ કરવા માટે કોશિશ કરવી, બળ વાપરવું, બુદ્ધિ વાપરવી, સમય વાપરવો, આ બધું મૂર્ખતા. જે ચીજ રહેશે જ નહીં તેને રાખવાની ઈચ્છા કરવી એ તો મહાન દુઃખ છે. ન તો રાખવાની ઈચ્છા કરવાની છે, ન તો હટાવવાની ઈચ્છા કરવાની, પરંતુ પોતાના કર્તવ્યનું પાલન કરવાનું છે. પોતાના કર્તવ્યનું પાલન કરવાનું છે, જેથી સૌને સુખ થાય, આરામ થાય. જે આપમેળે નાશ પામશે, રહેશે નહીં, તેને ઉપેક્ષા કરી દો. દેખો નિરપક હોય તમાશા. આ બહુ લાભની ચીજ છે. તેથી બુદ્ધિથી તટસ્થ થઈ જાઓ કે અમારે મતલબ નથી, આનાથી તટસ્થ થવાતું નથી એવું ન માનો. આનાથી તટસ્થ થવાતું નથી એવું ન માનો. હા હા બોલો. નથી નથી આયા હે? હા 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 હા. વાવમાં વિક્ષેપ ન પડે મારે. અકેલે મેં મેળામાં અકેલા ને અકેલે મેં મેળા. વિક્ષેપ પડે તો આંસકો આવે તરત. એટલે બુદ્ધિથી તટસ્થ થઈ જાય કે અમારે મતલબ નથી, આનાથી તટસ્થ થવાનું નથી એવું ન માનો. હાલમાં એવું લાગે છે કે આનાથી આપણે અલગ થઈ શકતા નથી, પણ આવી વાત નથી. આના માટે યુક્તિ બતાવી કે તમે બુદ્ધિના છો કે બુદ્ધિ તમારી છે. બુદ્ધિના આપણે કે આપણી બુદ્ધિ? આપણી બુદ્ધિ. આપણી બુદ્ધિ ને તો પછી આપણે કે એમ કરે ને બુદ્ધિ. તો બુદ્ધિ પાસે શું કરાવવું છે? બુદ્ધિ પર આપણે શું કરાવવું છે? બુદ્ધિ સંસારમાં ઉપયોગમાં આવે. કેમ બોલવું, કેમ બેસવું, કેમ વર્તન કરવું, સંસારમાં કામ થાય. બુદ્ધિના છો કે બુદ્ધિ તમારી? આ મામૂલી વાત નથી, બહુ કામની વાત છે. બુદ્ધિના આપણે નથી, આપણી બુદ્ધિ છે. આપણી બુદ્ધિ છે, તેથી તેને કામમાં લઈએ ન લઈએ. પરંતુ આપણે બુદ્ધિના હોત તો એ મુશ્કેલી થઈ જાય. આપણે બુદ્ધિને કામમાં લેવી કે ન લેવી. તો વૃત્તિની ઉપેક્ષા કરો તો તમારી સ્વરૂપમાં સ્થિતિ સ્વતઃ સિદ્ધ થશે. તરત જ ભજનમાં આનંદ આવવા માંડે. આનંદ સહજ ઉત્પન્ન થવા માંડે. પરંતુ વૃત્તિનો નિરોધ કરવામાં ઘણો અભ્યાસ કરવો પડશે. નિરોધ કરવી હોય વૃત્તિનો તો એમાં અભ્યાસ બહુ કરવો પડે. વૃત્તિની ઉપેક્ષામાં કોઈ અભ્યાસ નહીં. ગીતાનો યોગ શું કહે છે? સમત્વમ યોગ ઉચ્ચતે. સમ નામ પરમાત્મા. સમ નામ પરમાત્મા. પરમાત્મામાં સ્થિત થવું, સ્થિતિ થઈ, એ ગીતાનો યોગ છે. અને ચિત્તવૃત્તિનો નિરોધ કરવો એ યોગ દર્શનનો યોગ છે. પાતંજલિનો યોગ જે રહ્યો એમાં વૃત્તિ જે રહી એને નિરોધ કરવો
એમાં આસન, પ્રાણાયામ, પ્રત્યાહાર, સમ, દમ, ધારણા, ધ્યાન આવું બધું. ગીતાનો યોગ જે સમત્વ યોગ યુક્ત છે. ચિત્તવૃત્તિનો નિરોધ કરવો યોગ દર્શનનો યોગ છે. તમે કહો છો કે મન રોકાતું નથી, પણ મન રોકવાની જરૂર નથી. મન રોકાતું નથી તો મનને રોકીને શું કરવું? મન આપણે રોકીને કરવાનું શું? જ્યાં ભટકાયતા ભટકાવાય તો હું પાછું આપણે ભજન મારે. પેલું વાહનનું દ્રષ્ટાંત તો નથી આપતો. વાહન જતું હતું એને આપણે કાગડો બે એ વાહન જતું રહ્યું 800 કિલોમીટર સાગરમાં. કાગડાને ઉડવાનું મન થયું, 400 કિલોમીટર આવ્યા, પછી પાછો વળ્યો. એ નહીં મેળ પડે. પાછો જઈને પાછો તાંભલા પર બે વાહનના. પછી પાછો ઉત્તર દિશામાં ઉડ્યો, એને પા 400 ગૌ ગયો, વળી પાછો આવ્યો, પાછો થાંભલા પર બેઠો. પાછો દક્ષિણમાં જોયું, એને પા 400 કિલોમીટર જોયું, પાછો વળીને થાંભલા પર આવ્યો બે. પછી ને છોડી દીધું કે હવે ભાગવું નથી, ઉડવું નથી, જે થવું એ થાય, થાંભલા પર બેસી જવા દે. વાહન જતું જ હોય પા એની મેતે. કાગડા કશું કરવું પડ્યું નહીં. ભાગવાની વૃત્તિ જે રહી મન ને દોડાદોડ નહીં કરાવવાનું, વિરોધ નહીં કરવાનો, રોકવાનું નહીં કશું. મનને રોકવાની જરૂર જ નથી. જ્યાં જાય જવા દેવું, આપણે લાગી જવું. પરમાત્મા સ્થિત થવાની જ્યાં તમે ચૂપ થાવ છો ત્યાં તમે પરમાત્મામાં જ છો. જ્યાં માણસ ચૂપ થઈ જાય એટલે વૃત્તિ કે કોઈ કલ્પના ન રહે એ પરમાત્મામાં સ્થિત થયો. તે સ્થિત થઈ પછી પરમાત્માને આને શું કરવું છે? નગારા વગાડવા છે? શું થાય તો સ્થિતિ થઈ કહેવાય? બેન્ડ વાજા વાગે ને એવું બધું થાય તો સાચું. સ્થિતિ અમુક ટાઈમે થઈ જ જાય. માણસ જ્યારે કોઈ એકાંતમાં કે કોઈ એવી રીતે બેઠો હોય, હાશ કે થાકી ગયા, જરાક બે એટલે એની સ્થિતિ થાય જ છે કે કોઈ વિચાર નથી કરતો, સહજ સ્થિતિ હોય. પછી પાછું મન ઊભું થાય એની ઘડી વાયા વાયા દોડે. સમજાય છે? તમે પરમાત્મામાં જ છો અને પરમાત્મામાં જ રહેશો. કારણ કે કોઈ પણ ક્રિયા, વૃત્તિ, પદાર્થ, ઘટના, પરિસ્થિતિ પરમાત્માને છોડીને થઈ શકે છે શું? કોઈ પણ કરવું હોય કાંઈ ક્રિયા, વૃત્તિ, પદાર્થ, ઘટના, પરિસ્થિતિ એ પરમાત્માને છોડીને થાય? મરદામાં જ જતું રહે બધું. પછી મરદાને કહો કે તમે કરો છો કંઈ, ઊભા થઈને પાણીનો પાલો લાવો તો લાવે? કેમ ના લાવે? પછી અહીં સમજવા જેવું, મરદામાં આ જે ક્રિયા કરવાવાળી વસ્તુ જતી રહે, મન ને બુદ્ધિ. આત્મા તો અહીંયા હોય જ. આત્મા ના જાય. બસ એને શંકા થાય ને કે આત્મા એમાં જતો ના રહે. પરમાત્મા બધે જ હોય. પછી આપણને એમ થાય ભાઈ આ ઝાડ હલે એમ આત્મા હલતો છે, તો ઝાડ હલે એમ હલે નહીં આત્મા. એ આવે નહીં, જાય નહીં. કોઈથી લાવ્યા આત્માને, પરમાત્માને ક્યાંયથી કોઈ લાવેલાય નથી. ત્યાં જ છે. જે ઓલું મટીરિયલ છે જતું રહે, પ્રકૃતિનું બનેલું મટીરિયલ, એ આના પ્રકાશ દ્વારા બધું ચાલે.
હવે જતુરસન આવે છે આપણે કઈ રીતે વાત કરીએ છીએ? બુદ્ધિનો વિષય આવ્યો ને. બુદ્ધિ નિધિ નહીં તો રાતે હુઈ જાવ તો શું જાય છે, શું આવે? માણસ સુષુપ્તિમાં હોય, જાગ્રત, સ્વપ્ન અને સુષુપ્તિમાં હોય તારે શું હોય? કારણ કે આપણી પાસે અંતઃકરણ નથી, મન નથી, બુદ્ધિ નથી, ચિત્ત નથી, અહંકાર નથી, સાફ. તો બુદ્ધિ નથી હોતી તો પછી આપણે તે વખતે શું કરીએ? જાગ્યા પછી આપણે બુદ્ધિનો ઉપયોગ કરીએ કે ઓ બહુ મજા આવી ગઈ, સારી ઊંઘ આવી. તાર ચાલુમાં કેવું હતું ને સમજાય ને? વસ્તુ, વ્યક્તિ, પદાર્થ, ઘટના વગેરેની ઉપેક્ષા કરી દો તો પરમાત્મામાં સ્થિતિ હશે. હા, આમાં ઊંઘ આરામ નહીં હોવા જોઈએ. ઊંઘ આરામ ન હોવા જોઈએ. ઊંઘમાં તો તમે અજ્ઞાન, અવિદ્યામાં ડૂબી જશો. ઊંઘ ઉડી જતાં કહીએ છીએ કે મને કાંઈ ખબર ન હતી, પરંતુ તમે તો તે સમયે હતા જ. જો આ સરસ સમજી લો, અજ્ઞાન અવિદ્યામાં ડૂબી જશો. ઊંઘ ઉડી જતાં કહીએ છીએ કે મને કાંઈ ખબર ન હતી, પણ તમે તો તે સમયે હતા જ. આત્મા તો હોય જ. બરાબર? એ સમય આત્મા તો હોય જ, પણ બુદ્ધિથી તમે આપણે પકડવા માંગીએ છીએ એટલે પકડાય નહીં. પ્રકૃતિ, બુદ્ધિ પ્રકૃતિ છે, પ્રકૃતિથી એને પકડાય. સમજાય છે? આપણે સુઈ ગયા હોય તારે આત્મા હોય, પણ બુદ્ધિ નથી ને, એટલે જાણવો છે નથી. બુદ્ધિથી જાણવો છે કે મનથી જાણવો છે કે છે એ માનવું છે? માનો કે ના માનો એ તો છે. તેથી ઊંઘ આળસ તો હોય નહીં, અને હાલતા ચાલતા પણ આપ ચૂપ થઈ જાઓ. હાલતા ચાલતા પણ ચૂપ થઈ જાઓ, કોઈ પણ ચિંતન ન કરો. આ ગીતાનો યોગ છે. આનાથી બહુ જલ્દી સફળતા મળશે. યોગ દર્શનના યોગમાં ઘણો સમય લાગશે. એટલે માણસને શું થાય? ચિંતન શરૂ થઈ જાય. ચિંતન શરૂ થાય છે ને, એટલે ચિંતન કોનાથી શરૂ થાય? ચેતન હોય તો જ ચિંતન શરૂ થાય. આત્મા હોય તો ચિંતન શરૂ થાય, ચિંતન ના થાય. હવે પેલામાં ચિંતન શરૂ થાય છે મળદામાં, મળદું પડ્યું હોય એની આત્મા તો હોય, પણ એના ચિંતન શરૂ થાય છે નથી. કેમ નથી થતું? બુદ્ધિ ને મન ને એવું નથી. જે 17 તત્વનું શરીર આવે, સૂક્ષ્મ શરીર, સ્થૂળ શરીર, સૂક્ષ્મ શરીર ને કારણ શરીર. સૂક્ષ્મ શરીર 17 તત્વનું આવે, કારણ શરીર 4 કે એવું કંઈક છે. એ તો એમ કહે છે કે ગીતાનો યોગ છે, આનાથી બહુ જલ્દી સફળતા મળશે. યોગ દર્શનના યોગમાં ઘણો સમય લાગશે. આપ પરમાત્મામાં વૃત્તિને લગાડશો તો વૃત્તિ આપનો પીછો છોડશે નહીં, વૃત્તિ સાથે રહેશે. તો તે માટે મન બુદ્ધિની ઉપેક્ષા કરો. મન બુદ્ધિની ઉપેક્ષા કરો, તેનાથી તટસ્થ થઈ જાઓ. હમણાં લાભ ન જુઓ કે થયું કે કાંઈ નહીં, થયું કે ના થયું, કાંઈ સમજણ પડી કે ના પડી. હમણાં કંઈ લાભ ન જુઓ. આપ આની ઉપેક્ષા કરી દો. દવાનું સેવન કરો તો તે ગુણ કરશે જ.
તમે ખ્યાલ કરો, બુદ્ધિ કરણ છે અને હું કરતા છું. હું બુદ્ધિ મારી છે, હું બુદ્ધિનો નથી. આ સંબંધ વિચ્છેદ બહુ કામનો છે. કરણ જે રહ્યું ને, કરણ આપણે એને કામ કરાવી શકીએ. દાખલા તરીકે આપણી પાસે ચા પીવાની ઈચ્છા થઈ, આપણે તો ચાનું ડબલું, ખાંડનું ડબલું, દૂધ, આ બધું ભેગું કરવું પડે ને. તો એ બને ને, આપણે ઊભા ના થઈ તો કરતા. એવી રીતે બુદ્ધિ, મન, ચિત્ત અને અહંકાર એ આપણને દેખાય કે ના દેખાય. બુદ્ધિ આપણે જોઈ હોય તો કેવી રીતે જોયું? આપણે અત્યારે સત્સંગ કરીએ છીએ, એક જણો પાણી આમ કરીને ડોળ નાખે, પાણી ભરીને ડોળ ઉડાડે પાણી, એ બુદ્ધિ દેખાણી નહીં? પ્રદર્શન થયું કે નહીં બુદ્ધિનું? અહીં બેઠા છે, રખ્યા લઈને આમ કરીને આમ કૂકડું ફેરીને નાખે આપણે કોક માણસ, તો એ બુદ્ધિ દેખાણી કે ન દેખાણી? સમજાણું? પછી બુદ્ધિ આપણને ભળાય છે. બુદ્ધિને આપણે જોઈ શકીએ છીએ, મનને જોઈ શકીએ છીએ. મન અત્યારે આપણે બેઠા હોય પછી મન શું કહે છે, કેવા વિચાર કરે છે, આપણે ભાળતા નથી. પણ હળંગ હોય તો ના ખબર પડે. હળંગ હોય ને ત્રણ પ્રકારનું, ડાયોન, દોઢ ડાયોન, હળંગ. હળંગ ત્રણ જગ્યાએ બગાડે. અહીં કંઈક સ્વેટ હોય ને પછી આમ લે પર હું ગે પર આમ, ત્રણ જગ્યાએ એ ભળી નહીં જવાનું. બુદ્ધિ સાથે, મન સાથે ભળી જઈ તો ખ્યાલ ના રહે. કોકના ખિસ્સામાં જ પાકીટ કાઢી લેવાનું કે બુદ્ધિ, તો પછી શું કરવું? ભળી જવાય? હા, ઉપાડ. તો પછી બરડા ફાટી જાય. કોક મારે એ તૈયારી રાખવી પડે બુદ્ધિની કે પકડીશ તો આપણે બુદ્ધિ એમ કે બોલે આમના ખિસ્સામાં જ પાકીટ કાઢી લે, મજા આવશે, પૈસા વાપરશું, મોજ કરશું, 10 દાડા જે હાલશે. પછી આપણે કહેવાય ને કે પછી માર પડે એ કોણ ભોગવવું? તારે ખાવાની શક્તિ છે બુદ્ધિને, આપણે કહે બરડામાં ફાડી નાખે તો તારે, તો પછી આપણે શું બુદ્ધિ શું કરે? ના જ પાડે ને કે હા હું નથી જવું. મનને બુદ્ધિ ના પાડે ને, પછી આપણે તોય હાલ્યા જઈએ તો પછી બધું થાય. એ રીતે દરેક વાતનું બુદ્ધિ કરણ છે અને હું કરતા છું. બુદ્ધિ મારી છે, હું બુદ્ધિનો નથી. આ સંબંધ વિચ્છેદ બહુ કામનો છે. તમે બુદ્ધિ છો જ નહીં. ઉતરો ચિંતન કરે તો તમારા પર શું અસર પડે? ઉતરો ચિંતન કરે તો શું અસર પડે આપણા પર? ગાયનું બુદ્ધિ અને મન એ આપણને નડે છે, તો આપણે ને આપણી બુદ્ધિને આપણું મન કેમ નડે? એ બુદ્ધિ મન જ છે ને એને. આપણે એને લઈ લઈએ છીએ, વાપરીએ છીએ, એટલે ઉપેક્ષા નથી કરતા. કૂતરાની બુદ્ધિની સાથે આપણો જેવો સંબંધ છે તેવો જ આપણે બુદ્ધિની સાથે સંબંધ છે. તમારો આત્મા સર્વવ્યાપી છે તો કૂતરામાં પણ તમારો આત્મા છે. તો પછી તમે કૂતરાના મન બુદ્ધિની ચિંતા કેમ કરતા નથી? આત્મા કેમાંય છે? આપણો આત્મા બધાયમાં છે.
તો અહીંયા આત્મા આપણો છે તો આપણે એની ચિંતા અહીંયા કરીએ છીએ. શું કહે છે? તમારો આત્મા સર્વવ્યાપી છે તો કૂતરામાં પણ તમારો આત્મા છે, તો પછી તમે કૂતરાના મન બુદ્ધિની ચિંતા કેમ નથી કરતા? કે કૂતરાના મન બુદ્ધિને તમે પોતાના માનતા નથી. તાત્પર્ય એ થયું કે મન બુદ્ધિને પોતાના માનવા એ જ ભૂલ છે. તો જુદા તો થોડાક પાડવા જોઈએ ને સમજવા માટે. આપણે હનુમાન ચાલીસા બોલતા હોય, રામ રામ કરતા હોય તો કોણ કરે છે? આપણે જરા જોઈએ કે ભાઈ કોણ રામ રામ કરે છે? તો એ ભજન જે રહ્યું એ હૃદયમાં ઉતરવા માટેનું, પ્રેમ થવા માટે, પરમાત્મા સાથે પ્રેમ થાય એટલા માટે એમ કરતાં કરતાં આગળ જવું. જે અલગ હોય તે પહેલેથી અલગ હોય છે. સૂર્યથી પ્રકાશને કોઈ અલગ કરી શકે છે? શું સૂર્ય જે છે એને જે અજવાળ હોય એનો પ્રકાશ એને કોઈ અલગ કરી શકે? તમે શરીરથી અલગ છો તો પહેલાંથી જ તમે શરીરથી અલગ છો. તમે મફતમાં પોતાને શરીરની સાથે માનો છો. શરીરમાં જે કંઈ ક્રિયા થાય બધી એમ કહેશે કે મારામાંથી. એટલે ભૂલ પડે. હવે શરીરની ક્રિયા કોઈ દી બંધ નહીં થાય. બીજો અવતાર લેશું કોઈ બંધ થશે? પાણી પીવા એટલે એ કરવા જવું જ પડે. પ્રાકૃતિક ક્રિયા બંધ નહીં થાય. સમજાય છે? પ્રાકૃતિક ક્રિયા જે રહી એ બંધ નહીં થાય. સાંભળવાનું બંધ થઈ જાય, કાનમાં ડૂસા ખાઈ દે થાય, બ્યારા થઈ જાય, થઈ જાય. બ્યારા કંઈક નસબસ આખી પાછી થાય. આ મારે જ શું છે તો એ બંધ ના થાય ને. આંખમાં જોવાની નસો છે, આ પાંપટ આમ થાય છે, આમ પલક પલક થાય છે, પછી આમ કહી દઈ અને ઉપરથી આમ તો પછી મારો પડકારો મારવો જ નહીં. તો પછી નસું જે રહી એ ટાઈટ થઈ જાય. આમ નામ રાખીએ એટલે નસું ટાઈટ થઈ જાય. ટાઈટ થાય પછી શું થાય? લોહી હળતું ફરતું બંધ થઈ જાય. સમજાય છે? પછી જોવાની ક્ષમતા ઓછી થતી જાય. આંધળું થાય. કર્મનું આંધળું જુદું, હાથે કરીને થાય એ જુદું. એ કર્મ જ કર્યું ને કે મારે આ બધું બંધ કરી દઉં, આમનામાં જ રહેવા દો, પલકારો મારો જ નહીં. તો એવું ના થાય તો વાગે જ. પ્રાકૃતિક રીત છે એટલે બંધ ના કરાય. એના સાથે અલગ પડાય. પછી ભક્તિમાં શું થાય? હું ભગવાનનું છું, ભગવાન મારા છે. પછી કાંઈ પણ બને તો તમે જાણો. હું તો તમારો થઈ ગયો, તમારી થઈ ગઈ, તમે જાણો. ખરાબ સપનું આવી જાય તો ભગવાનને કહેવાનું તમે જાણો. તો સમર્પણ, આપને સમર્પણ થઈ ગયું તો જવાબદારી તમારી. પણ શરણાગતિ પૂરી હોવી જોઈએ. લાભ લઈને પછી શરણાગતિ નહીં. ભગવાનના બની ગયા મહાપુરુષના, કોઈ જાગૃત પુરુષના શરણે જતા રહીએ આપણે. એ ભક્તિ યોગ છે. આ જ્ઞાન યોગની વાત છે, એ ભક્તિ યોગની વાત છે. તેના શરણમાં ગયા એટલે વાત પૂરી થઈ ગઈ. પછી તમામ જવાબદારી એની થઈ જાય. કાંઈ પણ ભૂલ થાય તો એમની જવાબદારી ભગવાન. પણ શરણાગતિ પૂરી હોવી જોઈએ. શરીર સાથે સુખ લેવાની ઈચ્છા છોડવી પડે. આપણે શરીર સાથે સુખ લેવાની જે ઈચ્છાઓ છે છોડી દેવી પડે. આ બાપુ છે મોરારી બાપુ,
તો લોકો એમને માટે મખમલના બિછાના બિછાવા છે, 1000 રૂપિયાના પલંગો, 5,000ના 25,000ના પલંગો ડાળે, એમને છેતરાઈને મૂકી જાય. હું તમારી કોઈ વસ્તુને ઉપયોગમાં નથી લેતો. અમુક ટાઈમે બોલે છે કે હું મારી રીતે નીચે હોઉં છું, તો મારા પરમાત્મા ત્યાં હોય તો મારે નીચે હોવું પડે. એ ભગવાન ભક્તિની આખી વાત થઈ ગઈ. ભક્તિમાં આપણે કોકના બની જવાનું. કોઈ જાગ્રત પુરુષ ભગવાન જે કેવું એના બની ગયા પછી જવાબદારી આપણી નહીં. બૈર પરણી લઈ એનો હાડલો ફાટી જાય, પછી આજમીન જોવાનું હોય ને કે આનો હાડલો ફાટી ગયો એટલે હવે મારે લાવી દો. એની જવાબદારી કોની? જીવી કે માણસ હોય છે. નકર આ ફાટું ઠીકડા મારી ફરતું હોય તો ઓલો જોતો ના હોય તો એ બુદ્ધો કહેવાય. પછી બુદ્ધો ગણાય ને, પણ એ પછી એ બધાને ખબર પડે મારા બૈરાનો હાડલો ફાટી ગયો, હાલ લઈ આવું. એ ભગવાનના આપણે બની જઈએ બધી ભગવાનની જવાબદારી. મારા ભગતના ભગત બૈરું હોત થઈ જાય ભક્તિમાં. હે ને, વહુવારું થઈને વાલો આવ્યા રે લોલ, બીજું વાલે સખુબાઈનું રૂપ જો. વહુવારું થઈને, હવે વહુ થઈને ભગવાન આવ્યા છે તો એને ધણીના પગ દબાયા છે કે નહીં દબાયા? અત્યારે એ જ દબાવે છે, પણ હવે આપણે ભાવ પીધા હોય. અત્યારે બધું પરમાત્માથી જ થાય છે. બધું પરમાત્મા ના હોય તો બને જ નહીં, કોઈ ક્રિયા જ ના થાય. પણ આપણે લક્ષ્ય બીજું હોય, અધ્યાસ દેહનો હોય, એટલે પરિણામ આ નથી આવતું. પછી આપણે પસ્તાવો કરીએ, હવે નહીં મળે ઈશ્વરનું, શું કરવું? ભાવ ફરકતા નથી, ભાવ ફેરવાતા નથી. પછી ભક્તિ માર્ગમાં ભાવ જ ફેરવવાના આવે. બધે જ મારો ભગવાન છે. કાલ મને પ્રશ્ન કરતા હતા, ભગવાન કે અણુ અણુમાં છે કે દેખાતો કેમ નથી? એ તો જણાયા તમને વિશ્વાસ જ નથી. પહેલાં વિશ્વાસ આવવો જોઈએ. બધે ભગવાન છે વિશ્વાસ છે. વિશ્વાસ લાવી નાખ્યો તમે. શંકર ભગવાન પછી મેં કીધું ભવાની શંકરો વંદે શ્રદ્ધા વિશ્વાસ રૂપી. ભવાની છે એ શ્રદ્ધા છે, શંકર ભગવાન વિશ્વાસ છે. હવે વિશ્વાસ ને સમુદ્રની ઉપમા આપી છે, અને નદી એ શ્રદ્ધા છે અને નદીની ઉપમા આપી. શ્રદ્ધા વધે ને ઘટે, શ્રદ્ધા ઓળીએ ફરે. આપણે બાધા રાખ્યું હોય માતાજીની, બહુચરમાની કે મહાકાળીની, અંબાજીની, કે ના કામ થયું હોય તો હનુમાનજીની રાખ કે આને કામ ના કર્યું, ફરતી ફરે શ્રદ્ધા. શ્રદ્ધા એટલે નદી. નદી કોઈ વખત કિનારા બહાર નીકળી જાય, લોકોનો મોલ ને એવું બગાડે, સમજાય છે? પાણી ગરમ થઈ જાય, પાણી ઠંડુ થઈ જાય. અને વિશ્વાસ સમુદ્ર છે. સમુદ્ર કોઈથી છલકાય નહીં, ગમે એટલી નદીઓ જાય. એટલે શંકર ભગવાનને વિશ્વાસનું પ્રતિક આપ્યું. ભવાની શંકરો વંદે શ્રદ્ધા વિશ્વાસ રૂપી. ભગવાન વડના ઝાડ નીચે બેઠા એવું આવે રામાયણ. બટ વિશ્વાસ અચલ નિજ ધર્મ, તીર્થરાજ સમાજ સુકર્મ.
અને અહીં આમાં કૈલાસમાં એવું વાંચ્યું કે ભગવાન વડના ઝાડ નીચે બેઠા અને પાર્વતીજીની કથા સંભળાવે. તો ત્યાં વડ હોય? કૈલાસમાં નકરો બરફ છે, આટલો ધરોનો ઘાસ થાય નહીં, ત્યાં વડ હોય? વડનું ઝાડ એટલે વિશ્વાસ. मैं तो हूँ विश्वास में, मुझको कहाँ ढूंढे मेरे बंदे, ना मैं मस्जिद में, ना मंदिर में, ना काशी केदार में, मैं तो हूँ कहत कबीर साहब, सुनो मेरे मुनिया, मैं तो हूँ विश्वास में. પ્રહલાદને વિશ્વાસ આવી ગયો. પછી શું કીધું? પ્રહલાદ, તારો ભગવાન ક્યાં છે? બધે છે બાપા, તમારામાં છે, તમારામાં પિતાજી છે. પછી ઓલાને ખબર પડે ને ઓલાને ખબર પડે, ઓલો ભાળે ને ઓલો ભાળે ને. આના ચશ્મા એને લગાડો. પ્રહલાદના નંબર છે ને એ હરણા કહીને આપે તો ખબર પડે. ચશ્મા બદલાવા પડે, દિવ્ય ચક્ષુ જોઈએ, દિવ્ય ચક્ષુથી દેખાય, આને જ ન પડે. ગીતામાં કીધું દદામી બુદ્ધિ યોગમ તમે એનું મામુક્યાંતિ થયું. પેલું દ્રષ્ટાંત આપ નથી આપતા? એટલે આનંદ મેળામાં જતો ને બધું લાલ, છોકરો ઘરે એમ કે બધું લાલ કરો, રાજાનો રાજકુમાર. એમાં એક મહાત્મા આવ્યા કે ભાઈ કેમ રડે છે આ રાજકુમાર? તો કે બાપુ બધું લાલ કરવાનું કહે છે, બંગલા લાલ કર્યા કે આખું નગર લાલ કરો તો પછી આ પૈસો તો બધો પ્રજાનો છે, ખજાના ખાલી થઈ જાય. એ કે એમાં આટલો બધો ખર્ચો કર્યો? લે કે આ 2 પૈસા ચશ્મા લે કે ઓલા લાલ પેલા મેળા મળતા હતા ને, જોયેલા છે? પીળા ને લીલા ને લાલ ને ડાબલા રબડ આવે ને આમ સડાઈ જતું, બધું લાલ લીધા. ઓલાને 2 પૈસાના ચશ્મા લઈને સડાઈ દીધા કે બસ બસ બધું લાલ થઈ ગયું, હવે કોઈ કરવાની જરૂર નથી. ચશ્મા સડાયું. સંત પુરુષ, સંત ચશ્મા બદલાઈ નાખે. એટલે વૃત્ત દિવ્ય ચક્ષુથી દેખાય. પ્રહલાદને દેખાય, ઓલાને હરણા કરીને દેખાય નહીં. ઓલો પકડ કરે કે આ તો આમ ચા છે કે બધે છે. ખડક ખંભમાં જ્યાં જોવું ત્યાં રામે રામ, મામે રામ, તામે રામ. પછી નથી હાથીને પગ નીચે કચરા વરાયો, સમુદ્રમાં ફેંકી દીધો, હોળિકા લઈને બેઠી, છે ને? છેવટે પછી થાંભલામાં કે બરબત થાંભલો ધગધગતો. આમાં છે તો કે એમાંય છે. એટલે ભક્તિમાં વિશ્વાસ આવવો જોઈએ અને જ્ઞાનમાં પ્રકૃતિથી સંબંધ તોડવો પડે. પેલામાં બહુ વારો થઈને વારો આવી ગયા, લીધું અને સખુભાઈનું રૂપ. બધું કામ કર્યું, દેખાણા. અત્યારે એવું જ છે, માનતા નથી, બીજું માને છે. અત્યારે એ કે બદલી ના જાય, એ તો એની સ્થિતિ છે, એનો એ બધું છે. પણ માનવામાં ફેર થઈ ગયો. આપણા ઘરે બાળક આવે એટલે બાળકને બનાવતા થોડું આવડે છે કોઈ? એના ચેતના જે છે, ચેતના એ હોય છે. પરમાત્માનું તર બીજું શું છે? ભૂલ ક્યાં થાય છે? આજ બાપુએ સરસ વ્યાખ્યા કરી. લક્ષ્મણ ગીતા રામાયણમાં આવે ને, મેં અર મોર તોર તે માયા, 6 અક્ષરમાં માયાની વ્યાખ્યા કરી હતી. મેં, હું, મારું અને તારું.
આ ત્રણ જેને નીકળી જાય તરત જ સમજણ આવે હું મારું અને તારું ત્રણને કાઢી નાખું તરત ભગવાન મળી જ જાય. હું મોરારી બાપુ છું પછી મેં દર્શન આ ઘડિયાળ મારી છે એટલે બંધન એ નીકળી જાય તરત જ્ઞાન કે પણ અત્યારે નહીં, ઘડિયાળની મારે જરૂર છે, મારા અંદરથી નીકળી જાય અંદરથી કાઢી નાખો. છ અક્ષર તુલસીદાસજીએ સામાન્ય હું મેં અરો મોર તોર એ માયા. હું મારું અને તારું અને માયા કહેવાય. જ્યાં તારું આવતું હોય અને મારું આવતું હોય એને માયા કહેવાય. જો પછી એમને છોડતા શું વાર લાગે, છોડી દેવાય. એ કોઈ ના પાડે છે? છોડવી ના હોય તો પછી ભક્તિ કોને કહેવાય, જીવ કોને કહેવાય, ઈશ્વર કોને કહેવાય, વૈરાગી કોને કહેવાય? વૈરાગનો દાખલો આજે વરસોરી પાર્વતીજી બે કે આ વૈરાગી છે, બહુ જબરદસ્ત દાખલો. બધું 92 લાખ માળવો છોડી નાખ્યો કે પછી કે ત્યાગી નથી આગળ, વૈરાગી નથી. આને શંકર ભગવાન કે જોવું છે પાર્વતીજી કે ના આવું આટલો બધો ત્યાગી તમે એમ કરતા કે ના જોવું હોય ચાલો જઈએ કે ખાવાનું માંગ્યું આપી દીધું. પછી કે પાણી શેનું પાણી કે પાણી આપી દીધું. પછી કે તમે શું ખાશો ભરશો, તમે આ બધું દઈ દીધું અમને, તમારે શું કરશો? કે ભલામણા ઈસડામાં શું કે 92 લાખ માળવો છોડી દીધો તોય મને કંઈ થયું ને ના ખીચડીમાં આપી દેવામાં શું કે મને પૂછાય? તો પાર્વતીજી ભગવાન શંકર કીધું આને હજુ માળવો જીવ્યો નથી ગયો, મગજમાં માળવો છૂટ્યો નથી ગયો. એ જતો ત્યાગનો ત્યાગ થઈ જાય જ્યારે વૃત્તિમાંથી ત્યાગનો ત્યાગ થઈ જાય તો કે ત્યાગી કહેવાય. હું સરસ વ્યાખ્યા કરી હતી વૈરાગીની, ભક્તિની. એટલે આમ વિશ્વાસ આવે. ભલે પછી ના ઘરમાં વ્યવહારિક રીતે બધું ભલે કરે તો શું વાંધો? આ ભગવાને સખુભાઈનું રૂપ લીધું હશે તો ખાટલો ને એવું ઢાળી આવ્યું છે કે નહીં એને માણસ અને હારાના રોટલા આપ્યા છે કે થાળી પીરસી છે ને પેલા શું સમજતા હોય? આ અમારી બહુ છે એવું સમજતા છે ને એનો હારો ને એનો ધણીને એવું કે ને એનું નણંદ નહીં. પણ ભગવાન શું સમજતા છે? હાડે તમને જ મેં બનાવ્યા છે, તમે મારા પર ત્યાં બધું હલાવવામાં પણ સમજીને પાત્ર ભજવતા હતા ને સખુભાઈને, ઓલા સમજતા હતા અને એવડા સમજી જાય તો આપણા ઘરે આવું જ થાય છે ને. ઘરે ક્રિયા તો થાય જ છે બધી, પેલા પણ એ ક્રિયા તો થાય જ છે ને. સખુભાઈ ભગવાન બનીને આવ્યા તો ખાવાનું કરી દે, પાણી કાઢી દે, લુગડા ધોતા હશે, બધું કરતા તો હશે જ ને. એટલે આપણે અહીંયા ઘરે છે એ બધું કરે જ છે ને. ભાવ જ ફેરવવાનો છો ને એમ. ક્રિયા વસ્તુ બહાર નહીં રહી, પેલા ભગવાન માનવાના. સમજાય છે?
હા, પરમાત્મા એમ ભક્તિમાં. પેલામાં માન માનીની વાત નથી આવતી જ્ઞાન માર્ગમાં. બે રસ્તા સરસ છે, જે અપનાવવો હોય અપનાવી શકે મને. ઓલામાં અહમ રહેવાનો સંભવ છે, આમાં આપણે ભગવાનને શરણાગતિ લીધો ફૂટવાની બારી પડી ગયા હોય ત્યારે ફરી ઊભા થઈને કંચેરી હાલાય. ઓલામાં પડી ગયા તો ગયા. આનંદ થોડુંક પૂર્ણ પડી જાય જ્ઞાનમાં. પરમાત્માનો અભાવ રહે, ભગવાન, આમાં બધું કામ થઈ જાય. અહંકાર આવવાનો સંભવ નહીં. આનો એમ કહેવાનો મતલબ એવો છે કે જે અલગ હોય પહેલેથી અલગ હોય છે. સૂર્યથી પ્રકાશને કોઈ અલગ કરી શકે છે શું? તમે શરીરથી અલગ છો તો પહેલાંથી જ તમે શરીરથી અલગ છો. તમે મફતમાં પોતાને શરીરની સાથે માનો છો. શરીરમાં તમે નથી અને તમારામાં શરીર નથી. ખુદ જડતામાં બેસી ગયા છો તો અહંતા થઈ ગઈ, અને જડતાને પોતાનામાં બેસાડી દીધી તો મમતા થઈ ગઈ. અહંતા મમતાથી રહિત થયા તો શાંતિ સ્વતઃ સિદ્ધ છે. નિર્મમો નિરહંકાર સ શાંતિ મધિગચ્છતિ. સદગુરુ ભગવાન की जय. ऐसी बात है, समझ लो. प्रकाश भाई तुम्हें आया ना? એટલે